હેલો ગાઈઝ, ધીસ ઇઝ તુષાર એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો મિત્રો? મજામાં જશો જેમ કે આપણે છીએ. મિત્રો, તમે મારા પાછળ જે આ જોઈ રહ્યા છો એ છે અજમાવતનો કોટ. તો ચાલો આજે આપણે જાણીએ અજમાવત કોટ વિશે. મિત્રો, અજમાવત કોટ કોણે બંધાવ્યો હતો એની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પણ આ કોટની સ્થાપત્ય શૈલી પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે અહીંયા અલગ અલગ શાસકોએ રાજ કર્યું હશે. આ કોટની બનાવટમાં હિન્દુ અને ઇસ્લામિક બંને શૈલીઓ જોવા મળે છે. માનવામાં આવે છે કે આ કોટની સ્થાપના 14મી થી 17મી સદી વચ્ચે થઈ હશે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં આપણને ઈંટોનો ઉપયોગ તો સિંધુ ઘાટી સભ્યતાથી જોવા મળે જ છે, પણ ત્યારબાદ લાંબા ગાળા સુધી ઈંટોનો ઉપયોગ જોવા મળતો ન હતો. પણ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં આપણને ફરીથી ઈંટો અને ચૂનાનું કામ જોવા મળે છે. આ કોટની સ્થાપના સૈનિક છાવણી અથવા કર સંગ્રહ ભંડાર તરીકે કરવામાં આવી હોય તેવું લાગે છે. અહીંયા સૈનિક નિવાસ માટે ઓરડા, ઘોડા હાથી માટે અસ્તબલ આવેલા છે. કોટની દિવાલ પર કાણાની રચના દુશ્મન પર છુપીને હુમલો કરવા માટે બનાવવામાં આવતી હતી. કોટની બનાવટમાં ઈંટો તથા પથ્થરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયો છે. તેની રચનામાં મહેરાબ આકારની કમાનો મુગલકાલીન સ્થાપત્યની સાક્ષી પૂરે છે. કોટમાં 2 મોટા બુર્જ પણ આવેલા છે. આ કોટ વાત્રક નદીના કિનારે આવેલો છે. મિત્રો, કોટ અને મહેલમાં મોટો ફરક હોય છે. મહેલ એ રહેવાનું સ્થાન હોય છે, જ્યારે કોટ સુરક્ષા છાવણી તરીકે ઉપયોગમાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કેવા પ્રકારની ઈંટોનો ઉપયોગ થયો છે. તો સમય પર અલગ અલગ પ્રકારની ઈંટો બનતી હતી અને એ પ્રમાણે સ્થાપત્યો બનાવવામાં આવતા હતા. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.